આમ તો ગુજરાતમાં દારૂબંધી, અફીમ, ગાંજો, ચરસ આ બધી જ વસ્તુઓ ઉપર મનાઈ છે, પણ આજે પણ ગુજરાતના ચોક્કસ સમાજની અંદર, ચોક્કસ વિસ્તારમાં આજે પણ લગ્ન પ્રસંગો હોય કે પછી મરણના પ્રસંગો હોય ત્યાં અફીમ પીવાય છે. જો કે એની સામે ક્યારેય પોલીસને વાંધો નથી હોતો, પણ ગુજરાત કોંગ્રેસના ઉત્તર ગુજરાતના અને ગેનીબેન ઠાકોરના હનુમાન ગણાતા એવા ઠાકરસિંહ રબારીની અફીમ કેસમાં મુશ્કેલીઓ વધી છે. આટલું જ નહીં, પરંતુ આજે ગુજરાત કોંગ્રેસના ઠાકરસિંહ રબારીને પોલીસે જેલ હવાલે પણ કરી દીધા છે. જો કે ઠાકરસિંહ રબારી જેલ હવાલે થતા જે ગેનીબેન સરકાર સામે દરરોજ દારૂ, ચરસ, ગાંજા મુદ્દે અવાજ ઉઠાવે છે, એ ગેનીબેન એ સરકારને હવે શું જવાબ આપશે તેની સરકાર પણ આતુરતાથી રાહ જોઈ રહી છે. નમસ્કાર, ન્યૂઝરૂમ સાથે હું કિશન, આપનું સ્વાગત છે. વાત કરવી છે ગુજરાત કોંગ્રેસના નેતાની સતત વધતી મુશ્કેલીઓ. જી હા, બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીને લઈને એક માઠા સમાચાર આવ્યા છે. રાજસ્થાન પોલીસની કાર્યવાહી બાદ ગુજરાત કોંગ્રેસના ઠાકરસિંહ રબારીને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે અફીણના કેસમાં રાજસ્થાન પોલીસે ઠાકરસિંહ રબારીની બનાસકાંઠાથી ધરપકડ કરી હતી, પરંતુ હાલ કોર્ટના આદેશ બાદ રાજસ્થાનની સ્વરૂપગંજ જેલમાં ઠાકરસિંહ રબારીને મોકલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઠાકરસિંહ રબારી પાસેથી જે પીરવાડા છે તે નજીકની કારમાંથી મળેલા અફીણ કેસમાં ઠાકરસિંહ રબારીનું નામ ખુલ્યું હતું. રાજસ્થાન પોલીસે 3 કિલોગ્રામ અફીણના કેસમાં કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરસિંહ રબારીની પહેલા ધરપકડ કરી હતી. ઠાકરસિંહ રબારી એ કોંગ્રેસના સાંસદ ગેનીબેનના અંગત ગણવામાં આવે છે. ઠાકરસિંહ રબારીને થરાદની રબારી સમાજની હોસ્ટેલમાંથી રાજસ્થાન પોલીસે આવીને તેમની ધરપકડ કરી હતી. અને હવે આ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે કે બનાસકાંઠા કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીને રાજસ્થાનના સ્વરૂપગંજની જેલમાં પણ મોકલી દેવામાં આવ્યા છે. જો કે તેના વિડીયો પણ ત્યાંની પોલીસે જાહેર કર્યા છે. પીરવાડા પાસે જે કારમાંથી મળેલા અફીણ કેસમાં ઠાકરસિંહ રબારીનું નામ એ પોલીસે ખુલી નાખ્યું છે. આ પછી પોલીસે તેમના રિમાન્ડની માંગ ન કરી અને પોલીસે તેમના રિમાન્ડની માંગ ન કરતા તેમને જેલમાં ધકેલવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના કિસાન કોંગ્રેસના પૂર્વ ચેરમેન અને ખેડૂત આગેવાન ઠાકરસિંહ રબારી એ એનડીપીએસના ગુનામાં રાજસ્થાન પોલીસે તેમની ધરપકડ કરી હતી. રાજસ્થાનના પિંડવાડા પોલીસે 3 કિલોગ્રામ અફીણના કેસમાં ઠાકરસિંહ રબારીની અટકાયત પહેલા કરી હોવાનું સામે આવ્યું હતું, અને રાજસ્થાન પોલીસની જે અટકાયત છે તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી અને ધરપકડ બાદ તેમનો જેલ હવાલે કરી અને તેમનો વિડીયો પણ પોલીસે જાહેર કર્યો છે. આખી ઘટનાને આપણે સમજીએ તો અગાઉ 9 એપ્રિલે મધ્યપ્રદેશના 2 આરોપીઓની કારમાંથી અફીણનો 3 કિલો અને 390 ગ્રામ અફીણ રસ એ મળ્યો હતો. મધ્યપ્રદેશના આરોપીઓ આ મુદ્દામાલ એ વાવના ઠાકરસિંહ રબારીએ મંગાવ્યો હોવાનો ખુલાસો કરી નાખ્યો, અને મુખ્ય આરોપીઓની કબૂલાત અને નિવેદન બાદ ઠાકરસિંહ રબારીની ધરપકડ થઈ હતી. ઠાકરસિંહ રબારીને અત્યારે સ્વરૂપગંજની જેલમાં પણ મોકલી દેવામાં આવ્યા છે. સ્વરૂપગંજ જિલ્લા પોલીસે જે તપાસ કરી છે, તપાસની અંદર જે વિગતો મળી આવી છે ને જે વિગતો અમને ત્યાંના અંગત સૂત્રો દ્વારા આપવામાં આવી છે, જેની અંદર 160 જેટલા વોટ્સએપ કોલ એ ઠાકરસિંહ રબારી અને જે આરોપીઓ છે તેમની વચ્ચે પોલીસને તેમના મોબાઈલમાંથી મળી આવ્યા છે. 160 વખત આ લોકોની ઠાકરસિંહ રબારી સાથે ટેલિફોનિક ચર્ચાઓ થઈ. ચાલુ ફોનમાં રાજસ્થાનના આરોપીઓની ધરપકડ થઈ છે. જે રાજસ્થાનની અંદર જે આરોપીઓની ધરપકડ થઈ છે ત્યારે ઠાકરસિંહ રબારી અને આ આરોપીઓ વચ્ચે ટેલિફોનિક ચર્ચા ચાલુ હતી.
જ્યારે પંચનામું પણ કરવામાં આવ્યું ત્યારે પણ ઠાકરસિંહ રબારીનો ફોન પણ સતત ચાલુ હતો અને ત્યારબાદ પોલીસે રાજસ્થાનથી આવી અને ઠાકરસિંહ રબારીને તરત ઉપાડી લીધા. વાત કરીએ અફીમની. અફીમ અને આ બધી વસ્તુઓ એ ગુજરાતના અનેક જગ્યાએ સારા ખરાબ પ્રસંગોમાં આજે પણ જૂના ગઢિયા બુઢિયા એ અફીમ રસ પીવે છે, અફીમ પીવે છે. અને એ ઉત્તર ગુજરાતના સત્તા ભોગવતા નેતાઓ પણ ખૂબ સારી રીતે જાણે છે કે આજે પણ કહુંબો એ મરણે કે પ્રસંગે લગ્ને આપવામાં આવે છે. ઠાકરસિંહ રબારીની ધરપકડ એ રાજકીય છે કે પછી ખરેખર ઠાકરસિંહ રબારી એ અફીમનો કારોબાર ચલાવે છે કે પછી એમને કયા કારણોસર અફીમ મગાવ્યું હતું, આ તમામ વસ્તુ એ તપાસનો વિષય છે. તમને આખી ઘટનામાં શું લાગે છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો. અને જે કોંગ્રેસ એ ડ્રગ્સ, ગાંજા, ચરસ, અફીમ મુદ્દે સરકારની સામે ભાંયો ચડાવે છે, એ કોંગ્રેસ એ ઠાકરસિંહ રબારી મુદ્દે શું નિવેદન આપે છે, શું વળતો બચાવ કરે છે, એ પણ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.